હેલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 20 મઈ 2026 આપણે બજાર ભાવ જોઈએ। આ બજાર ભાવ જોઈને તો આપણે 10 કિલા 20 કિલા અને 50 કિલાની બોરી આવે છે એના હોલસેલ ભાવ હોય છે। મરચામાં વાત કરીએ તો સારામાં સારા એક નંબર ફ્રેશ એવા મરચામાં બજાર ભાવ 35 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે 10 કિલાનું જબલું આવે છે। ને બીજા મીડિયમ મરચું રહ્યું એ 30 રૂપિયા કિલો પણ વેચાય છે, જે આ 12 થી 15 કિલો જેવું વજન આવે છે સિમેટિયા બાસકામાં। અને આપણે જે ભાઈ નિલેશભાઈ છે જેનું હોલસેલ થી વેચાણ કરે છે મરચાનું। ગુવાર આપણે જોઈ તો ગુવાર જો એકદમ ફ્રેશ એવો ગુવાર છે, એકદમ ઝીણો માલ છે। બજાર ભાવમાં વાત કરીએ તો 40 રૂપિયા કિલો વેચાય છે આ ગુવાર, જે હોલસેલ ભાવ છે આખી બોરીનો। ગલકામાં બજાર ભાવ જોઈને તો ઓપન બજાર છે 10 રૂપિયા કિલો એક જ ભાવ છે। જો તમે ગલકાની ક્વોલિટી આપણે ગુલાબી રીંગણામાં બજાર ભાવ જોઈને તો એવરેજ ભાવ 14-15 રૂપિયા કિલો વેચાય છે। અને એપલ ગોટી નવું રીંગણું છે એમાં પણ 15 રૂપિયા કિલો વેચાય છે એપલ ગોટી। આપણે અત્યારે જે અંકુર 5 નંબર આવે એની જગ્યાએ અત્યારે આ બબલી ચોરા આવે છે પીઢી જાય વાળા। બજાર ભાવમાં વાત કરી તો 100 રૂપિયાનું ઉધડું બંડલ વેચાય છે, જે આપણે નવલભાઈ ચિત્રાવાય વાળા લઈને આવે છે। ત્યાર પછી આપણે દેશી કાકડીમાં વાત કરીએ, દેશી કાકડીમાં પણ 20 રૂપિયા કિલો વેચાય છે। એક નંબર ખેડૂતની લોકલ કાકડી છે, જે આપણે ભરતભાઈ લુધિડા વાળા લઈને આવે છે દેશી કાકડી, અને 20 રૂપિયા કિલો વેચાય છે। આપણે આ ચોરા જોઈને તો અંકુર 5 નંબર છે, જે એકદમ ગ્રીન ચોરા આવે છે પુરિયા વાળા। આમાં બજાર ભાવ વાત કરીને તો 120 રૂપિયાનું ઓદડું બંડલ વેચાય છે। કયું ગામ ભાઈ? જે ભાઈ જીવા પરથી આવે છે ચોરાની। કોબી શું ભાવ વેચો ભાઈ? કોબીસમાં જોઈને તો 15 રૂપિયા કિલો વેચાય છે, જે ખેડૂતનું ચોખ્ખું કોબીસ હોય છે। કયું ગામ ભાઈ? બામણ બોરથી ભાઈ આવે છે આ કોબીસ લઈને। 150 ની ઉધડી ભારી પણ વેચાય છે। આપણે દૂધીમાં જોઈને તો દૂધી માર્કેટની એક નંબર દૂધી છે, જો તમે ક્વોલિટી તમે આવી દૂધી હોય ને તો 15 રૂપિયા કિલો વેચાય છે, જે ખેડૂતની લોકલ આવે છે। અને ત્યાર પછી ગુલાબી રીંગણું જોઈએ, ગુલાબી રીંગણું પણ ખેડૂતનું હોય તો 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાઈ જાય છે, જે આપણે ભાઈ ચિત્રાવાય થી આવે છે ખેડૂત, અને રાઘવભાઈ ભાઈ નું નામ છે, જે આ દૂધી ને રીંગણા લઈને આવે છે। ભીંડા બહુ ભાવ છે? ભીંડામાં જોઈને તો 20 થી લઈને 25 રૂપિયા કિલો વેચાય છે, અને પોટનું ઓદડું છે એ 3 કિલો જેવો વજન છે તો 80 રૂપિયામાં વેચાય છે। શું નામ ભાઈ? મહેશભાઈ ખેડૂત નું નામ છે। અને ભાઈ કયું કામ? જેવા પરથી મહેશભાઈ આવે છે પિંડોલ। અત્યારે આપણે જોઈને તો લીંબુમાં પણ સારી એવી મંદી પડી ગઈ છે, જે 50 થી માંડી 60 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ ગઈ છે લીંબુમાં, સારા લીંબુમાં। બાકી એથી નીચા પણ વેચાય છે લીંબુ, પણ ભાવ આપણે આ હોલસેલ હોય છે 15-17 કિલો ની બોરી આવે છે। આપણે આ વઢવાણી મરચું જોઈ ટુકડું 35 રૂપિયા કિલો વેચાય છે, અને આ મરચું હોલસેલ 25 થી માંડીને 30 રૂપિયા સુધી કિલો જાય છે, જે આપણે જયસિંહભાઈ વેચે છે હોલસેલ બાસકાના મરચા। આપણે તુરિયામાં જોઈ, તુરિયામાં બજાર એવરેજ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે આ તુરિયા। ગુંદા જોઈને તો ગુંદાની હવે આ સીઝન પૂરી થવા આવી છે, અને બજાર ભાવમાં જોઈને તો 20 થી માંડીને 25-30 રૂપિયા સુધી કિલો ગુંદા વેચાય છે, હોલસેલ ભાવ છે। જે સીઝન પૂરી થવા આવી ને એમ ભાવ નીચો થતો આવે છે। જે આ ભાઈ કઈ સાઈડ થી આવેલા ભાઈ તમે? કયું ગામ? કઈ સાઈડ થી આયા? ઉના, ઉના થી ભાઈ આવે છે। શું નામ તમારું? અનિલભાઈ। અનિલભાઈ ખેડૂત નું નામ છે, જે ઉના માંથી ઉના તાલુકા થી આવે છે ગુંદા લઈને। કારેલામાં બજાર જોઈને તો થોડીક આજે દેખાય છે કે જે 25 થી માંડીને 30 રૂપિયા સુધી કારેલા, જે 10 કિલો આવે એટલે 350 રૂપિયાનું જબલું પડે છે। જો માર્કેટની એક નંબર કાચી કેરી છે, બજાર ભાવમાં જોઈને તો 40 થી
₹50 સુધી કિલો વેચાય છે આ કાચી કેરી. જે આવી ક્વોલિટી હોય ને તો 50 આવે, બાકી પછી તમે કાતોડો લઈને આવો તો 50 નો આવે. જે આ રહી નાની તરત લ્યો ₹40 કિલો છે, ₹35 કિલો છે. આપણે તરબૂચ જોઈ તો તરબૂચમાં એવરેજ ભાવ ₹10 કિલો છે, જેની આ સારી એવી સીઝન છે. ને આપણે વિરાટભાઈ જેનું વેચાણ કરે છે ત્રંબાથી આવે છે ભાઈ આ તરબૂચ. આપણે જોયું ને આગળ એ જ પ્રમાણે બજાર ભાવ છે. હોલસેલ 40 થી માંડીને ₹45 જે આપણે ઈશ્વરભાઈ જેનું અને સંજયભાઈ વેચાણ કરે છે હોલસેલ પીના ગુવારનું. આપણે કેરી જોઈ જુઓ તમે, મીડિયમ ફળ આવે છે, 10 કિલો 9 કિલો વજન આવે છે અને બજાર ભાવ 50 થી માંડીને ₹55 સુધી કિલો વેચાય છે આ પાકલ કેરી. જોઈને તો મીડિયમ ઓછી પીળી આવે પણ ફળ મોટું આવે છે. આમાં પણ બજાર ભાવ જોઈને તો ₹55 કિલો વેચાય છે અને 9-10 કિલો જેવો વજન આવે છે. સરગવો આપણે જોઈને તો એવરેજ ₹50 છે, પણ અહીંયા હોલસેલ ભાવ જોઈને તો ₹40 કિલો વેચાય છે. અહીંયા ₹10 નીચા ભાવમાં સરગવો વેચાય છે. આપણે જે વલ્લભભાઈ છે ને એ અરગવાનું હોલસેલ થી વેચાણ કરે છે. તમે જોવો એક નંબર માર્કેટ ની કેરી છે, રાજાપુરી, ટકાટક, કાઈ ઘટે નહીં, દાણાવાળી કેરી છે. જોવો તમે, ફળ પણ એકદમ મોટું છે. બજાર ભાવમાં વાત કરીને તો ખાલી માત્ર ₹40 કિલો વેચાય છે. જે માર્કેટ ₹50 છે, પણ ₹10 નીચો ભાવ છે. આપણે સંજયભાઈ રાઠોડ મધુભાઈ માં ભાઈ વેચે છે સંજયભાઈ, અને ₹40 કિલો વેચે છે. જો તમે કેરી એકદમ ફ્રેશ છે, માલ માર્કેટ કરતા ₹10 નીચે વેચાય છે કેરી. માર્કેટ ની એક નંબર કેરી જોવો તમે, પાકલ એકદમ પીળી કેરી છે દાણાવાળી, જેમાં બજાર ભાવ જોઈએ તો એવરેજ ₹50 કિલો વેચાય છે, જેનું વેચાણ આપણે વિજયભાઈ કરે છે. એ મધુભાઈ ઠાકરસી માં આવેલી છે પેઢીમાં, અને જે સંજયભાઈ કમિશન થી આનું વેચાણ કરે છે. આપણે મરચી જોઈ તો જો તમે, એકદમ મરચી ફ્રેશ એવી છે, યેલો મરચી છે, જે બજાર ભાવ એવરેજ ₹40 કિલો છે, અને એકદમ ગ્રીન મરચી જો તમે સારી એવી, જેમાં ₹45 કિલો બજાર છે, જે 15 થી લઈને 14-15 કિલો જેવો વજન આવે છે. આ મરચી આપણે શ્રી ગણેશ ટ્રેડિંગ માં આવેલી છે, અને આપણે ભોલાભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે મરચાનું. આપણે જોઈને તો અત્યારે ટેટીની સીઝન પૂરી થવા આવી છે, ઓછી દેખાય છે. જે મીડિયમ ટેટી છે બજાર ભાવમાં જોઈને તો ₹15 કિલો વેચાય છે. જે આપણે તરકિયા ગામથી આવી છે, અને મારુતિ ટ્રેડિંગ માં ભાઈ વેચે છે ટેટી ₹15 કિલો હોલસેલ ભાવ છે. દેશી કેરી જો તમે, આ દેશી કેરી છે જે એકદમ ખટ મીઠી આવે છે. આમાં બજાર ભાવ જોઈને તો ₹10 ₹15 કિલો વેચાય છે. નાનું પીસ આવે છે દેશી કેરીનું. આ પણ મારુતિ ટ્રેડિંગ માં આવેલું છે. ત્યારે માર્કેટમાં સરગવાની પણ સારી એવી આવક છે. આપણે બજાર ભાવ જોઈએ ને એવરેજ ₹40-50 કિલો વેચાય છે સરગવો એક નંબર. ફુલાવર